તો આ ડરની રાજનીતિમાં એક સવાલ એ પણ પૂછી લઉં તમને, કારણ કે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે હવે મેદાનમાં આવ્યા છે. MSN જે છે, એમની જે પાર્ટીના કાર્યકર્તાઓ છે, એમણે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના એક ધારાસભ્ય જે કચ્છથી આવે છે, એમનું કાર્યાલય ત્યાં છે મુંબઈની અંદર. રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા. હવે ત્યાં આગળ જઈને ગુજરાતીમાં બોર્ડ મારેલું છે. એ ગુજરાતી બોર્ડ મરાઠી કરવા માટે ધમકી આપી દીધી મનસેવાળાએ. બેન, આપણે એક વખત રાજનીતિ શાસ્ત્ર એ મોટું શાસ્ત્ર છે, ચાણક્યના વખતથી ચાલી આવતું છે. હવે અત્યારે તો એ બધું વાંચવા પૂરતું જ છે, પણ વાંચીને દુઃખ થાય છે, પણ વાંચવું તો પડે કે એ સમય કયો હતો ને આજનો સમય કયો છે. અત્યારે જેટલો જાતિવાદ વિસ્તર્યો અને એ લોકશાહી અને આ દેશ માટે ઘાતક છે. એક પત્રકાર તરીકે તમારે મારે આપણે બધાએ સ્વીકારવું પડે, ગમતું હશે કે નહીં ગમતું હોય. લુહાણા આગળ આવે, પટેલો આગળ આવે, આદિવાસીઓ આગળ આવે, સારી વાત છે, કોઈ જ્ઞાતિ જાતિ, પણ કોઈ પણ વ્યક્તિ એ MLA હોય, MP હોય, જિલ્લાનો પ્રમુખ હોય, તાલુકાનો પ્રમુખ હોય, કોઈ પણ એ માત્ર કોઈ જ્ઞાતિ જાતિનું પ્રતિનિધિત્વ નથી કરતો, એ સમગ્ર વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. આ જાતિવાદ પછી ભયંકર બીજો જો કોઈ આવ્યો હોય તો એ પ્રાંતવાદ આવ્યો. પ્રાંતવાદ પછી ત્રીજું જો રાજકારણને ખતમ કરનારું શસ્ત્ર આવ્યું તો ભાષાવાદ આવ્યો. જેનાથી જે ફાયદો થાય એ મુદ્દાને તમે પેલો ગોળ 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 ફેરવીને ગોફણ મારે અને ફેરવે અને નિશાન તાકે, એવી રીતે જીતવા માટે જેમને નિશાન તાક્યા ને બેન, એ હવે બુમરેંગ થઈને પાછા આવે છે. અને આ જ વસ્તુ થયું, તમે જોજો આજે રાજકીય ફલક ઉપર દેશની કક્ષાએ, માત્ર ગુજરાતની વાત નથી કરતા, પણ અત્યારે તમે બીજા બિહાર હોય, ઉત્તર પ્રદેશ હોય, પશ્ચિમ બંગાળ હોય, ખાસ આપણે વાત કરીએ તો મહારાષ્ટ્ર હોય. સાહેબ, ગુજરાત ક્યાંથી જુદું પડ્યું બેન, ગોપીબેન? મહારાષ્ટ્રમાંથી. મહારાષ્ટ્ર અને ગુજરાતની વચ્ચે પણ શત્રુતા કોણે જન્માવી? અત્યારે મોદી સાહેબ અને અમિતભાઈ શાહ, આ બે માટે શું કહેવાય? ગુજરાતી લોબી બની. જ્ઞાતિ, જાતિ, પ્રાંત, ભાષાઓ, આની અંદર આ જે વિવાદ અને વિભાજન થવા માંડ્યા. મહારાષ્ટ્રનું ભારતીય જનતા પાર્ટીમાં એ થયું, બરાબર છે, તૂટ્યું. હવે આવ્યું મરાઠી માનુસ વર્સિસ આ ગુજરાતીઓ વચ્ચે બી એક સ્ટેટમેન્ટ આવ્યું છે ઉદ્ધવ ઠાકરેનું કે અમારું બધું લઈ ગયા ગુજરાતમાં, આ લઈ ગયા, પેલું ઉદ્યોગો લઈ ગયા, બધું. એટલે શું? ગુજરાત વર્સિસ મહારાષ્ટ્ર, પ્રાંત. બિહાર વર્સિસ અનધર સ્ટેટ, ઉત્તર પ્રદેશ વર્સિસ વિરુદ્ધનું પ્રાંતવાદ આવી. અને પ્રાંતવાદને પણ સારું કેવડાવ્યું આપણું ભાષાવાદ આવ્યો. હવે એવું કે છે, સાલું બોર્ડ બી ગુજરાતીમાં જ ના જોઈએ, મરાઠીમાં જ જોઈએ. મરાઠી બીજા કોઈ રાજ્યમાં નહીં જતો હોય, એને રાજ્ય નહીં સમાવી લેતું હોય. આપણે ત્યાં ગુજરાત ગણો, ગુજરાત બહુ જ સહિષ્ણુ છે અને બધાને સમાવી લેતું રાજ્ય છે. પણ ત્યાં બી હવે મોદી સાહેબ અને અમિતભાઈ શાહ આવ્યા તો રાજ કરતા હશે. મહારાષ્ટ્રમાં નથી કર્યું, ફડણવીસ નથી, ભાજપને સત્તા નથી મળી. કેટલી સફળતા મળી એને? લોકસભામાં મળી, વિધાનસભા મળી, આખી સરકાર એમની છે. પણ આ મનસેમાં એમનું કીધું ને કે ભાષાને ઉશ્કેરીને એના તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનું. અત્યારે મુદ્દા જોઈએ છે. રાજનીતિમાં મુદ્દા આધારિત રાજનીતિ થઈ ગઈ છે, વિકાસ આધારિત નથી, સંતોષ આધારિત નથી. જ્ઞાતિ જાતિને પણ એક સાઈડ પર છોડી દીધી છે અને ભાષા પર લઈ. મહારાષ્ટ્રની વાત કરીએ છીએ તો આ ચાલે છે. ઉદ્ધવ ઠાકરે, મનસેમાં રાજ ઠાકરે, આ બધા એ થઈ અને વિધાનસભા જીતી શક્યા ના. પણ હવે મહાનગરપાલિકાની એની જે ચૂંટણી આવે છે મહારાષ્ટ્રની, તો એ ચૂંટણીમાં પ્રજાનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે કોઈ સંવેદનશીલ મુદ્દો જોઈએ. ભાષાના સંવેદનશીલ મુદ્દામાં અને હડફટે કોણ ચડ્યું બેન? ગુજરાત અને ગુજરાતી ચડ્યો. કેટલા ગુજરાતીઓ છે મહારાષ્ટ્રમાં? ચાલશે ગુજરાતીઓ બેન? તો ગુજરાતીઓ જે છે એને બી મહારાષ્ટ્રીયન વગર ચાલશે? એક જ ભાષા હશે તો બધું તંત્ર ચાલી જશે? પણ બોર્ડ મરજી. અહીંયા કહેવાયું બેન, આવું જ રાજનીતિ ક્યાં રમાય? જ્ઞાતિ જાતિની, જાતિ એની ધર્મના નામની, ઉત્તર પ્રદેશમાં. આનું બોર્ડ લખો, કાવડ યાત્રા ચાલે છે તો નામ લખો, ત્યાં હિન્દુ મુસ્લિમ ચાલ્યો. હવે અહીંયા ગુજરાતી મરાઠી માનુસ ચાલે છે. બધાને જ એમને ખબર છે કે આનાથી અંત ભાષામાં ક્યાંય એ નથી આવવાનો. ભાષા બધી જ સ્વીકાર્ય હોય. દરેક ભાષા માટે રિસ્પેક્ટ હોવું જોઈએ. જ્યાં તમે જ્યાંના જન્મેલા છો કે એની આસપાસનો વિસ્તાર છે એની ભાષાઓ તમને આવડવી જોઈએ.
એનો સમન્વય અને એનું તમારું સંકલન એકબીજા સાથે સારી રીતે થવું જોઈએ. ભાષા ખવાતી નથી પણ બોલાય તો છે. પણ બોલાવી ખવાવી નહીં ખવાવી એના કરતા બી ચિતરાવવી અને એના નામે લાગણીઓ જન્માવી, મત લેવા, આ રાજનીતિ થઈ ગઈ છે આજની. મહારાષ્ટ્રના વિકાસ માટે તો કંઈ કહેવાય નહીં. આપણા ભારતની શ્રેષ્ઠ રાજધાની કહેવાય આપણી મહારાષ્ટ્ર અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ. એ મહારાષ્ટ્રમાં પણ ત્યાં શું આવી ગયું? ગુજરાત વર્સિસ મહારાષ્ટ્ર. બીજી ભાષા તો એ થાય છે. એટલે આ રાજનીતિ શાસ્ત્રને છે ને અત્યારે બહુ ઊંડો અભ્યાસ કરવો પડે એવી પરિસ્થિતિમાં આપણે મુકાઈ ગયા છે. આ લોકશાહી બી ખતરામાં આવી જાય ને એ પરિસ્થિતિ એ બધું તોડફોડ થઈ રહી છે. અને એ પરિસ્થિતિની અંદર મુદ્દાઓ ઉછાળીને બસ એક વાર જીતવું છે, સત્તા હાંસલ કરી દે છે, પછી બધું ભૂલી જાય છે. પબ્લિકની જે ભૂલવાની સારી વાત બી છે, ખોટી બી છે, પણ એનો લાભ ઉઠાવાય, ગેરલાભ ઉઠાવાય એ આપણે જોવું પડે. અત્યારે આવું છે, ગેરલાભ ઉઠાવે છે કે બધા બધું ભૂલી જશે. પણ મુદ્દો હવે સાંસદ છે એને બોર્ડ બદલી નાખવાનું, લાફાકાંડ થયા. મહારાષ્ટ્રમાં બી કંઈક મુદ્દો તો ધબકતો હોવો જોઈએ. એ પછી ફડણવીસ તરફથી હોય કે ઉદ્ધવ ઠાકરે તરફથી હોય, કોંગ્રેસ તરફથી હોય, આપ તો બિચારી મહારાષ્ટ્રમાં ક્યાં હજુ દેખાય છે? એને તો હજુ ત્યાં ખેડવાનું બાકી છે. પણ જે છે એ બધા આ જ રમતમાં છે. એટલે તમારે મારે બધા તો ચર્ચાઓ કરવાની છે, એમને રાજ કરવાનું છે. પણ એ રાજ કરવા માટે એમને મુદ્દા જોઈએ. એ મુદ્દાને ઉશ્કેરીને એને ફેલાવીને એમનો જે કામ ચલાવ લાભ લેવો છે એ એમને મળી જવો જોઈએ. આટલું જ હોય છે, બાકી કંઈ હોતું નથી.